દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના જાંગીપુરા ખાતેના બ્રિજમાં વરસાદ પડતા જ સળિયા દેખાવા લાગતા કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો કરાયા છે। સુરતમાં ફરી ભ્રષ્ટાચારના ખાડા દેખાયા છે। જાંગીરપુરા બ્રિજ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને ખાડા પડી જતા બ્રિજ પરના સળિયા દેખાવા લાગ્યા છે। ત્યારે ખાડા અને સળિયાને લઈ લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। લોકો આ ખાડાથી બચીને જવા મજબૂર બન્યા છે। પહેલા ડામર રોડ પર ખાડા પડતા હતા, હવે RCC રોડ પર મસ્ત મોટા ખાડા પડતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો કેટલીક જગ્યાએ ખાડા પુરાવાના નામે વેઠ ઉતારી હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિક વાહન ચાલકો કહી રહ્યા છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપો કર્યા હતા। ખાડા બહુ ડેન્જર ખાડા કહેવાય। આવા ખાડા હોવા જ ન જોઈએ। RCC ને રોડ બનેલો હોય તો આવા ખાડા જોવા જ ન મળે। ડામરનો રોડ હોય તો હું કહી શકું કે વરસાદના હિસાબે ધોવાણ થાય, પણ RCC માં આવું ધોવાણ થવું જ ન જોઈએ। સળિયા પણ દેખાય રહી, ટ્રીપ પર કેવી હાલાકી થઈ રહી, બહુ હાલાકી ભોગવી રહી પડે। મારી પાછળ કદાચ 4 વ્હીલ હોય એની પાછળ હોય તો મારે તો ધ્યાન જ રાખવું પડે કે મને એટલું બધું દેખાઈ જ ન શકે। હું સ્લીપ પણ ગાડી થઈ શકે, ગાડીમાં સળિયો બહાર નીકળેલો હોય તો ગાડીમાં પંચર થઈને હું પણ ગાડી ચાલતી હોય મારી 30-40 તો પણ હું સ્લીપ ખાઈને મારે બહુ હાલાકી ભોગવવી પડે। મહાનગરપાલિકાની કામગીરી આ પ્રકારે શું કહેશો? બહુ ભ્રષ્ટાચાર વાળી કામગીરી કે બ્રિજ બન્યો છે, ટૂંક સમયમાં જ બ્રિજ બનેલો છે, આટલા વર્ષ થયા પણ નથી ને આવું થઈને એની પર પાછા ડામરના જ ગાબડા મારે। કોઈ RCC નું વ્યવસ્થિત કામ કરતા હોય તો કોઈ તકલીફ ન ભોગવવી પડે, પણ આ બહુ ઘોર બેદરકારી કહેવાય। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।